अरावली जिले में कई प्राचीन बवारियां मौजूद हैं, जिनमें से कुछ की उपेक्षा की जा रही है। हाल ही में मोदासा सहयोग छोकारी क्षेत्र में खाली कपूर बावारी को एक बिल्डर द्वारा कथित तौर पर क्षतिग्रस्त कर दिया गया, जिसे रख रखाव के बिना खराब स्थिति में छोड़ दिया गया। इसी प्रकार मेघराज तालुका के कुनोल गांव में प्राचीन खारी बवारी भी जीर्ण अवस्था में है, जिसके ऐतिहासिक संदर्भ के 1784 का है, जिसके उल्लेख बारोद के पुष्टेक गांव जिसके आलोक पुष्टेक में किया गया है। प्रताप मारू नाम राठौर प्रताप सिंह भवानसिंह है અને જે મેં અત્યારે કુણોલ ગામનો વતની છું। વર્ષો પહેલાં જે 1784માં એ વખત નાગર બ્રાહ્મણો આ ગામ અહીંયા રહેતા હતા અને ત્યાં આગળ આ ખાડી વાવ આવેલી છે અને ખાડી વાવની અંદર ઘણી બધું ચીજ વસ્તુઓ અંદર આવેલી છે અને એના પછી આ ગામનું નામ કુણોલ પડેલું અને મારું એવું દરખાસ્ત છે કે સરકારશ્રીને કે જે ગામની આ વાવની અંદર ખોદકામ કરે તો ઘણી બધી ચીજ વસ્તુઓ નીકળે અને એ બધી કામમાં આવે અને વાવને ખોદકામ કરવાથી સાફ થાય। બીજા નંબરમાં ઉપરની રિપેરિંગ થઈ એની બાઉન્ડ્રી બની જાય અને સારી રીતે એવું કરે એવું મેં સરકારશ્રીને દરખાસ્ત કરું છું। અને હનુમાનજી મંદિરની જૂની મૂર્તિ છે તે પ્રાચીન મૂર્તિ છે, તે પણ ત્યારની છે। 1784 વખતની જે જૂની મૂર્તિ प्राचीन मूर्ति है हनुमानजी दादानी, તે પણ અહીંયા આવેલી છે। વાવનો કોઈ પ્રસંગ વાવનો કોઈ એવો પ્રસંગ બન્યો? વાવનો એવો કોઈ પ્રસંગ બ્રાહ્મણો હતા તે વખતે બાદશાહની જાણ આવી। અરે વરકન્યા અહીંથી નીકળી જતો હતો, જાણ જતી હતી ત્યારે વરકન્યા અહીંયાથી નીકળે એટલે બાદશાહે ત્યાં અહીંયા આવીને ચડાઈ કરી એટલે વરકન્યાએ બચાવ કરવા માટે આ વાવની ત્યાં વડ ઉપર ચડી ગયો એટલે એવું વડલા ઉપર અચાનક કોટા ફૂટવાથી બાદશાહ ત્યાંથી જોઈ અને ભાગી નીકળ્યો અને વરકન્યા ત્યાં બચાવ થયો અને એ જગ્યા પર વરકન્યાને બચાવ થયેલો, જાન પણ બચી ગયેલી અને એ બધું અહીંયા 1784નો આ ઉલ્લેખ કરેલો છે। તે અમારા બારોટના ચોપડે લખાયેલો છે, તે મુજબ અમે ત્યાંથી પણ એ અમારા પુરાવા છે, પુરાવા મુજબ અમે અહીંયા આ રજૂઆત કરી છે।